હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ યુનિટમાં શું જોયું હતું? વોટ ક્વિઝ. આ યુનિટમાં શું જોવાનું છે? હુ ક્વિઝ. કોણ પ્રશ્નોત્તરી, કોણે શું ગોત્યું, કોણે શું હતું, એવા વિશેના ક્વેશ્ચન્સ આપણે અમુક આમાં જોવાના છે. પણ એની પહેલા શું કરવાનું? ડેટ, નામ એન્ડ રોલ નંબર્સ લખી નાખવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. હુ રોટ ધ ફેમસ પોયમ ઇફ? ઇફ નામની પોયમ એટલે કે કવિતા, પ્રખ્યાત, ફેમસ એટલે કે પ્રખ્યાત, રોટ એટલે કે લખવું. If poem કોણે લખી? Who wrote the famous poem If? રૂડિયાર્ડ કિપલિંગ. રૂડિયાર્ડ કિપલિંગે કઈ પોયમ લખી હતી? If. If એ પોયમ કોણે લખી હતી? રૂડિયાર્ડ કિપલિંગ. RUDYARD. રૂડિયાર્ડ KIPLING કિપલિંગ. કઈ પોયમ લખેલી હતી? If. હવે ક્વેશ્ચન નંબર 2. Who was the famous musician in the court of Akbar? Famous એટલે પ્રખ્યાત, musician સંગીતકાર. MUSICIAN famous musician in the court of Akbar. અકબરના દરબારનો famous musician કોણ હતો? તો તાનસેન. તાનસેન ક્યાંના દરબારનો હતો પ્રખ્યાત musician? તો અકબર. અકબરના કોર્ટનો famous musician કોણ? તાનસેન. હવે નંબર 3. Who was the first Asian to win the Nobel Prize? નોબેલ પ્રાઇઝ જીતનારા પ્રથમ એશિયન કોણ હતા? રવિન્દ્રનાથ ટેગોર. પ્રથમ ઇન્ડિયન પણ અને ફર્સ્ટ એશિયન પણ. શેના માટે એમને પ્રાઇઝ મળેલું? લિટરેચરમાં. અને એમને જે લખેલું હતું એમનું લિટરેચર એક શું હતું? ગીતાંજલિ. આપણે પ્રીવિયસમાં નોબેલ પ્રાઇઝ વાળા યુનિટમાં આપણે આ વસ્તુ જોઈ હતી. તો કોણ છે ફર્સ્ટ એશિયન ટુ વિન ધ નોબેલ પ્રાઇઝ? રવિન્દ્રનાથ ટેગોર. રવિન્દ્રનાથ ટેગોરને શું કયો પ્રાઇઝ મળેલો હતો? નોબેલ પ્રાઇઝ. પણ શું? તો કે ફર્સ્ટ એશિયન, આખા એશિયા ખંડનો સૌથી પહેલો એવો પર્સન કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું એ કોણ? રવિન્દ્રનાથ ટેગોર. પછી છે ક્વેશ્ચન નંબર 4. Who built the first electronic calculating machine? કોણે? Who એટલે કે કોણે? ફર્સ્ટ પ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન, ઇલેક્ટ્રોનિક ગણતરી મશીન કોણે બનાવ્યું? સૌથી પહેલું જોન વી એનાન્સોફ નામના એક સાયન્ટિસ્ટે સૌથી ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન બનાવ્યું. કોણે? જોન વી એનાન્સોફ. JOHN. જોન વી એનાન્સોફ. ATANASOFF. એને શું બનાવ્યું હતું? ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન. જોન વી એનાન્સોફે શું બનાવ્યું હતું? ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન. Who was the first captain to sail his ship around the world? Sail એટલે કે ચલાવવું, ship એટલે જહાજ, આખા, અને captain એટલે કે captain તો કે આખી દુનિયામાં સૌથી પહેલું એવું કયું પર્સન હતું કે જેમણે ship એટલે જહાજને ચલાવ્યું હતું? ફ્રાન્સિસ ડ્રેક. ફ્રાન્સિસ ડ્રેક જે હતો એણે એવો પહેલો કેપ્ટન હતો કે જેણે શિપ ચલાવી હતી. કોણ હતું? ફ્રાન્સિસ ડ્રેક. એને શું કામ કર્યું હતું? વર્લ્ડમાં સૌથી ફર્સ્ટ એણે શિપ ચલાવવાનું કામ કર્યું હતું. Who is considered to be the first mathematician of India? ફર્સ્ટ મેથેમેટિશિયન, ભારતના પ્રથમ ગણિતશાસ્ત્રી. કન્સિડર્ડ એટલે કે ગણવું. કોની ગણતરી, કોનું કન્સિડર્ડ આપણે ભારતના ફર્સ્ટ મેથેમેટિશિયન તરીકે કરી શકીએ છીએ? તો આર્યભટ્ટ. આર્યભટ્ટની ગણતરી શેમાં થાય? ફર્સ્ટ મેથેમેટિશિયન ઓફ ઇન્ડિયા. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. આપણે જે ઝીરોનો યુઝ કરીને ઝીરો ને બધા નંબર્સ એની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે. અને એમણે એક આર્યભટ્ટિયમ નામની બુક પણ લખેલી હતી. એની ગણતરી કયા તરીકે થાય? He is considered to be the first mathematician of India. કોણ ફર્સ્ટ મેથેમેટિશિયન ઓફ ઇન્ડિયા છે? આર્યભટ્ટ. પછી છે નંબર 7. Who was the prime minister of Britain during the second world war? સેકન્ડ વર્લ્ડ વોર જ્યારે થયું, બીજું વિશ્વયુદ્ધ 1939 માં, એ વખતે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? ક્યારે? સેકન્ડ વર્લ્ડ વોર વખતે. કયા કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર? બ્રિટનના. કોણ? વિન્સ્ટન ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ ક્યાંના પ્રાઇમ મિનિસ્ટર હતા? બ્રિટનના. પણ કયા ટાઈમ ઉપર? તો કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું એ ટાઈમ ઉપર બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર હતા. કોણ? વિન્સ્ટન ચર્ચિલ. VINSTON. વિન્સ્ટન CHURCHILL. વિન્સ્ટન ચર્ચિલ. ક્યાંના? બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર. કયા ટાઈમ ઉપર? ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. Number 8.
Who was the first Indian woman foreign minister? Foreign એટલે કે વિદેશ, મિનિસ્ટર એટલે કે પ્રધાન. ભારતના પ્રથમ મહિલા વિદેશ પ્રધાન કોણ હતા? તો લક્ષ્મી એમ મેનન. લક્ષ્મી એમ મેનન શું હતા? The first Indian woman foreign minister. ભારતના પ્રથમ એવી લેડી કે જે ફોરેન મિનિસ્ટર તરીકે વર્ક કરતા હતા. કોણ? લક્ષ્મી એમ મેનન. તો હમણાં જ થોડાક ટાઈમ પહેલા એક બીજા ફોરેન મિનિસ્ટર હતા. કોણ? સુષ્મા સ્વરાજ. થોડાક ટાઈમ પહેલા ડેથ થઈ ગઈ, પણ કોણ હતા? ફોરેન મિનિસ્ટર. એવી જ રીતે ફર્સ્ટ પૂછે તો કોણ? લક્ષ્મી એમ મેનન. ફર્સ્ટ ઇન્ડિયન વુમન ફોરેન મિનિસ્ટર. કોણ? લક્ષ્મી એમ મેનન. પછી છે નંબર 9. Who discovered the polio vaccine? વેક્સિન એટલે શું? રસી. પોલિયો એક રોગ છે, એની રસી સૌથી પહેલા કોણે શોધી? એની વેક્સિન જોન સાલ્ક. જોન સાલ્ક નામના એક સાયન્ટિસ્ટ હતા, એમણે પોલિયોની વેક્સિન શોધેલી. કોની વેક્સિન? કયા રોગની? પોલિયોની. કોણે શોધેલી? જોન સાલ્કે. JOHNSALK. જોન સાલ્કે શું શોધેલું? પોલિયોની વેક્સિન. પછી છે નંબર 10. Who was the goddess of the moon according to the Romans? રોમન લોકો જે છે એ લોકોના મત મુજબ according to the Romans એટલે કે રોમનના અનુસાર goddess of the moon. goddess એટલે કે દેવી, moon એટલે કે ચંદ્ર. ચંદ્રની દેવી કોણ છે રોમન અનુસાર? લ્યુના. LUNA. લ્યુના શેની દેવી છે? ચંદ્રની. goddess of the moon according to the Romans. કોણ? લ્યુના. પછી છે નંબર 11. Which is the chief body of the UN? UN ની મુખ્ય સંસ્થા કઈ છે? UN એટલે કે યુનાઇટેડ નેશન્સ. તો એની જે ચીફ બોડી, ચીફ એટલે મુખ્ય અને બોડી એટલે અહીંયા જે બોડી છે નહીં, પણ એની એક સંસ્થા. તો યુનાઇટેડ નેશન્સ UN ની ચીફ બોડી કઈ છે? જનરલ એસેમ્બલી. જનરલ એસેમ્બલી જે છે, જનરલ એસેમ્બલી એટલે સામાન્ય સભા. જનરલ એસેમ્બલી છે ક્યાંનું ચીફ બોડી છે? યુએન નું. જનરલ એસેમ્બલી GENERAL. જનરલ ASSEMBLY assembly. General Assembly. The chief body of the UN is General Assembly. Number 12. Who was the first Indian to become the president of the UN? General Assembly. આ UN નું જે ચીફ બોડી છે જનરલ એસેમ્બલી, એમાં કયા એવા ઇન્ડિયન હતા કે જે ત્યાંના પ્રેસિડેન્ટ બન્યા હતા? તો યુએન ની પ્રથમ જનરલ એસેમ્બલીના પ્રમુખ કોણ બન્યું હતું? ભારતીય એવા કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત. શું વિજયાલક્ષ્મી પંડિત હતા? તો યુએન ની જે જનરલ એસેમ્બલી છે જે એનું ચીફ બોડી છે, તો ચીફ બોડી ઓફ યુએન જનરલ એસેમ્બલી, એના એવા કોણ ફર્સ્ટ ઇન્ડિયન હતા કે જે એના પ્રેસિડેન્ટ બન્યા હતા? વિજયાલક્ષ્મી પંડિત. કોણ? યુએન ની ચીફ બોડી જનરલ એસેમ્બલી, એના પ્રેસિડેન્ટ કે જે ઇન્ડિયન હતા એ કોણ? વિજયાલક્ષ્મી પંડિત. Number 13. Who is created with conceptualizing the Commonwealth game? Conceptualizing એટલે કે વિચાર આપવો. Conceptualizing વિચાર આપવો. CONCEPTUALIZING. Conceptualizing એટલે શું? વિચારનો શ્રેય, વિચાર આપવો. કોને જાય છે? આપણે પ્રીવિયસ યુનિટમાં જોયું તો કોમનવેલ્થ ગેમ્સ નો વિચાર કોણે આવેલો? કોણે શરૂ કરેલી? રેવ એસ્ટલે કૂપર. કોણે? એસ્ટલે કૂપરે. શું કઈ ગેમ્સ શરૂ કરેલી? કોમનવેલ્થ ગેમ્સ. હવે લાસ્ટ ક્વેશ્ચન 14. Who is known as the mistress of mystery? Who is known as mistress of mystery? રહસ્ય. માઇસ્ટ્રી એટલે મિસ્ટ્રી એટલે શું? રહસ્ય. રહસ્ય મંત્રાલય તરીકે કોણ જાણીતું છે? અગાથા ક્રિસ્ટી. રહસ્ય મંત્રાલય તરીકે કોણ જાણીતું છે? અગાથા ક્રિસ્ટી. Who is known as the mistress of mystery? અગાથા ક્રિસ્ટી સેના તરીકે જાણીતી છે? રહસ્ય મંત્રાલય, મિસ્ટ્રેસ ઓફ માઇસ્ટ્રી. ઓકે, થેન્ક યુ.